સ્વાસ્થ્ય રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી 1. તજનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. 2. ઠંડા દૂધને બદલે હંમેશા ગરમ દૂધ પીવો, હાડકાં મજબૂત થાય છે. 3. કડવી વસ્તુઓ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ખૂબ મીઠી વસ્તુઓ ટાળો. 4. જો નાનું બાળક રાત્રે ઊંઘતું નથી, તો તેને મધ ચટાડવું. 5. શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય તો પાણીમાં ગુલાબનો અર્ક ભેળવીને સ્નાન કરવું. 6. દિવસભરના કામના કારણે શરીર સંપૂર્ણ રીતે થાકી જાય છે. એવી સ્થિતિમાં ધ્યાન કરવું એ માત્ર હૃદય અને મનને શાંત રાખવાની સાથે સાથે એકાગ્રતામાં પણ વધારો કરે છે. સારી ઊંઘ પ્રાપ્ત થાય છે. મને ઊંઘ આવે છે. 7. જો તમને હાડકામાં નબળાઈ લાગે છે, તો સોયાબીન ખાવાથી હાડકાં મજબૂત થાય છે. 8. જો તમારી સ્થૂળતા વધી રહી હોય અને પેટ લટકતું હોય તો નાભીમાં તેલ લગાવો, થોડા દિવસોમાં જ ફરક દેખાશે. 9. મધ સિવાય બધી મીઠી હાનિકારક છે. 10. જો તમારા હાથપગ સતત ઠંડા રહે છે, તો તમારું શરીર લોહીની ઉણપથી પીડાઈ રહ્યું છે. 11. જો તમે યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છો તો 1 ચમચી કાળું જીરું લો અને તેને પીસીને 1 ગ્લાસ ગરમ પાણી સાથે ખાઓ. આ પાણી પીધા પછી 1 કલાક પહેલા અને પછી કાંઈ ખાવું ન જોઈએ. 12. જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો દૂધમાં ખજૂર ઉમેરવાનું શરૂ ન કરો. 13. જો તમારા હાડકાં નબળા છે તો તમારા આહારમાં વધુ કેલ્શિયમ સમૃદ્ધ વસ્તુઓનો સમાવેશ કરો. 14. જે મહિલાઓ મેદસ્વી છે તેઓએ તેમના આહારમાં લીલા અને પીળા કેપ્સિકમનો સમાવેશ કરવો જ જોઈએ. 15. જો તમને અસ્પષ્ટ દ્રષ્ટિ દેખાવા લાગે તો તમારે સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો પર ઠંડુ પાણી હાંટવું જોઈએ. 16. બટાકામાં પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટો ભરપૂર હોય છે. તમે દરરોજ 15 મિનિટ સુધી બટાકાનો રસ અથવા સ્લાઇસેસ લગાવી શકો છો. આનાથી ડાર્ક સ્પોટ્સ ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. 17. પલાળેલી ચણા દાળ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. થોડીવાર સૂકવા દો અને પછી ગોળ ગતિમાં હળવા હાથે માલિશ કરીને તેને દૂર કરો. 18. એલોવેરા ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ગોરી કરે છે. 19. 1 ચપટી એલચી પાવડર અડધી ચમચી મધમાં ભેળવીને લેવાથી શરદી અને ઉધરસમાં ઘણી રાહત મળે છે. 20. શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે આદુ, કાળા મરી, તુલસી અને તજની ચા પીવાથી શરદીમાં ઘણી રાહત મળે છે. 21. અળસીના દાણા ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો અને પછી તેમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી કફની સમસ્યા દૂર થાય છે. 22. સૂકી ઉધરસમાં રાહત મેળવવા માટે આદુના નાના ટુકડામાં મીઠું ભેળવીને દાંત નીચે દબાવો. જ્યારે આદુનો રસ ધીમે ધીમે મોંમાં જાય તો આરામ મળશે. 23. દરરોજ દૂધમાં હળદર ભેળવીને પીવો. તેનાથી તમને શરદી અને ઉધરસથી દૂર રહેવાની સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે. 24. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓના તણાવને દૂર કરે છે, જે સારી ઊંઘમાં મદદ કરે છે. તેથી જો તમે રાત્રે સૂઈ શકતા નથી, તો કેળાના ટુકડા કરો અને તેના પર શેકેલું જીરું છાંટીને ખાઓ. 25. પથારી પાસે પાણી ભરેલું માટલું રાખો અને સવારે તેને છોડ પર રેડો. 26. શિયાળામાં દરરોજ નાભી પર સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા અટકે છે. 27. તડકામાં ક્યારેય રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરશો નહીં. તેના બદલે શુદ્ધ કાચા ઘની સરસવના તેલનો ઉપયોગ કરો. 28. ઘણી વખત ઈજા થાય છે ત્યારે લોકો તેને કપડાથી બાંધી દે છે, જ્યારે આવું બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી ઈજામાં હવા પ્રવેશી શકતી નથી અને બેક્ટેરિયા વધે છે. ઘા રૂઝાવવામાં વધુ સમય લાગે છે. 29. રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા અને હાથપગને સરસવના તેલથી માલિશ કરો.
તેનાથી તમને સારી ઊંઘ આવશે અને ડ્રાય સ્કિનથી પણ છુટકારો મળશે. નાભી અને ઊંઘ ફાયદાકારક છે. 30. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેમના ખોરાકમાં મીઠું અને શુદ્ધ તેલનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. 31. ગળાના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આદુનો રસ અને મધ 1 ચમચી મધમાં ભેળવીને પીવો તે થઈ જશે. 32. જો તમને કાનમાં દુખાવો અથવા ખંજવાળ આવે છે તો કાનમાં માચીસની દિવાસળી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ક્યારેય ન નાખો. આ તમારી સમસ્યાને વધારી શકે છે જો તમને કાનમાં દુખાવો થાય છે. 33. લીમડાના પાનને ઉકાળીને તેના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સંબંધી રોગો મટે છે. 34. રોજ સવારે દૂધ સાથે 1 આમળાનો જામનું સેવન કરવાથી આંખો અને વાળ સ્વસ્થ રહે છે અને શરીરને શક્તિ પણ મળે છે. 35. લીંબુને થોડીવાર ગરમ પાણીમાં રાખી પછી કાપવાથી લીંબુમાંથી વધુ રસ નીકળે છે. 36. સરસવના તેલમાં લસણ નાખીને માલિશ કરવાથી શરીરના દુખાવામાં રાહત થશે. 37. એલોવેરા જેલ ત્વચાના ડાઘ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. 38. જમતી વખતે ઠંડા પાણીનું સેવન ન કરો, તેનાથી ખોરાક જલ્દી પચતો નથી. 39. જે લોકોએ પોતાનું વજન વધારવું હોય તેમણે રોજ 1 કે 2 કેળા ખાવા જોઈએ, પરંતુ પાચનશક્તિ નબળી હોય તેમણે કેળા ન ખાવા જોઈએ. 40. જે લોકોને પાતળા થવાની અને શરીરની નબળાઈની સમસ્યા રહેતી હોય તેમણે સવારના નાસ્તામાં દૂધમાં 3 દાણા અંજીર, 5 દાણા બદામ, 1 અખરોટની દાળ અને 1 એલચી નાખીને 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. તેનાથી ધીમે ધીમે દૂર થઈ જશે. પાતળાપણું અને નબળાઈની સમસ્યા થઈ જશે. 41. કેળાની છાલ ચહેરા પર ઘસવાથી ચહેરો સાફ થાય છે. 42. જો તમને કફની સમસ્યા છે તો ભાત બિલકુલ ન ખાઓ, તેનાથી તમારી ઉધરસ વધી શકે છે. 43. ગરમ દૂધમાં પતાશા ભેળવી પીવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. 44. જે લોકો સવારે વહેલા જાગે છે તેમને બીમારીઓ આસાનીથી થતી નથી. 45. પાણીમાં ગુલાબજળ ભેળવીને સ્નાન કરવાથી શરીરની દુર્ગંધ મટે છે. 46. જો તમને ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા તમારા ચહેરા પર કુદરતી ચમક લાવવા માંગતા હોય તો ગરમ પાણી એ યોગ્ય ઉપાય છે. દરરોજ સવારે ગરમ પાણી પીવાનું શરૂ કરો. થોડા જ દિવસોમાં તમારી ત્વચા ચમકવા લાગશે અને ખીલ થવા લાગશે, અદૃશ્ય થઈ જશે. તમને પિમ્પલ્સથી પણ છુટકારો મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.